અમદાવાદના પેલેડિયમ મોલ પાસે પાકિસ્તાને મુંહતોડ જવાબ આપ્યા બાદ નાગરિકોની સુરક્ષા અને સતર્કતા માટે સિવિલ ડિફેન્સ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું। આ મોકડ્રીલનો ઉદ્દેશ હવાઈ હુમલા જેવી કટોકટીની પરિસ્થિતિમાં નાગરિકોને સતર્ક કરવા અને સલામતીના પગલાં વિશે જાગૃત કરવાનો હતો। ટુકડે ટુકડે સાયરનનો અવાજ વગાડવામાં આવ્યો, જે હવાઈ હુમલાની ભીતિ દર્શાવે છે અને નાગરિકોને સતર્ક રહેવા માટે સૂચના આપવામાં આવી હતી। અમદાવાદના પેલેડિયમ મોલ ખાતે મોકડ્રીલ જે છે તે શરૂ કરી દેવામાં આવી છે। સીધા જ તમને દ્રશ્યો બતાવીશું કે મોકડ્રીલ જે છે તે શરૂ કરી દેવામાં આવી છે। રાજ્ય સરકાર દ્વારા જે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અમદાવાદમાં અલગ અલગ 8 જેટલી જગ્યાઓ પર મોકડ્રીલ જે છે તે થવાનું છે। હાલ પેલેડિયમ મોલ ખાતે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો, જો યુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જાતી હોય છે ત્યારે કઈ રીતે લોકોનો બચાવ કરવો, લોકોને સુરક્ષિત સ્થળે કઈ રીતના લઈ જવા, તે પ્રકારે તૈયારીઓ જે છે શરૂ કરી દેવામાં આવી છે। સીધા જ દ્રશ્યોમાં તમે જોઈ રહ્યા છો, પેલેડિયમ મોલ ખાતે તમામ લોકો જે મોલમાં આવેલા હતા તે યુદ્ધ થાય તેમને કઈ રીતે સુરક્ષિત કરવા તે માટે થઈ તમામ લોકોને જે પેલેડિયમ મોલનું ભોયરું આવેલું છે તે ભોયરાની અંદર લઈ જવામાં આવી રહેલા છે। મહત્વની વાત છે કે અમદાવાદ કલેક્ટર દ્વારા 13 જેટલી ટીમો બનાવીને તમામ પ્રકારની વ્યવસ્થા જે છે તે ગોઠવી દેવામાં આવી, જેથી કરી કોઈ અનિચ્છનીય બનાવ જે છે તે ન બને। ફાયર બ્રિગેડની ટીમ હોય કે પછી હોસ્પિટલની ટીમ હોય, તમામ લોકો જે છે, તમામ ડૉક્ટરોની ટીમ, નર્સોની ટીમ હાલ સુરક્ષિત જે છે જોવા મળી રહી છે। હાલ કલેક્ટર કચેરી દ્વારા જે પ્રમાણે ટીમ બનાવવામાં આવે છે, નાયબ કલેક્ટર સુધીના તમામ અધિકારીઓ જે છે તે આવી ચૂક્યા છે અને પેલેડિયમ મોલ ખાતે આ મોકડ્રીલ જે છે તે ચાલી રહી છે। કેમેરામેન મિત ભટ્ટ સાથે જતીન બારોટ, GSTV, અમદાવાદ।